નમસ્કાર મિત્રો, રેલવે વિભાગમાં ખૂબ જ મોટી ભરતી આવી ગઈ છે અને આ ભરતીનું નામ છે ગ્રુપ ડી આરઆરબીની ભરતી અને આમાં લગભગ 32,000 જેટલી વેકન્સી છે. તો વિદ્યાર્થી મિત્રો જાણીએ કે એક પેપર કટિંગ આવ્યું છે ને પેપર કટિંગમાં શું શું વિગત આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ તે પ્રમાણે જો આ પેપર કટિંગ છે અને આ પેપર કટિંગ જે છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે જે મિનિસ્ટ્રી ઓફ રેલવેનો એક ડિપાર્ટમેન્ટ છે એણે કીધેલું છે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે ગ્રુપ ડીની વેકન્સી લેવામાં આવે છે, ગ્રુપ ડીની જે જગ્યા હોય છે તેની જગ્યાની જાહેરાત કરવામાં આવી છે અને એમાં તેમણે કીધેલું છે કે ફોર્મ ભરવાના શરૂઆત 23 જાન્યુઆરી 2025થી શરૂઆત થઈ જશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 22 ફેબ્રુઆરી 2025 સુધી છે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં તમારે અંદાજે તમારો જે બેઝિક પે હશે તે કેટલો હશે કે 18,000 જેટલો બેઝિક પે હશે, પ્લસ તમારા જે બીજા એલાઉન્સ હશે તે બધા એલાઉન્સ મળશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે જે આ પોસ્ટનું નામ છે તે પોસ્ટનું નામ છે આરઆરબીની ગ્રુપ ડીની વેકન્સી છે. હવે આમાં જનરલી જે ક્વોલિફિકેશન હોય છે તે ક્વોલિફિકેશન 12 પાસ ઉપર એક્ઝામ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પૂર્ણ નોટિફિકેશન આવે ત્યારે હું તમને આખા વિડીયોમાં જણાવીશ કે શું શું નોટિફિકેશન છે, કઈ રીતના પ્રોસેસ લેવાશે અને કઈ રીતના એક્ઝામ લેવાશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આમાં જો કીધેલું છે કે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ, ઉંમર વિશે તેમણે કીધેલું છે કે મિનિમમ 18 વર્ષ ઉંમર હોવી જોઈએ અને મેક્સિમમ 36 વર્ષની ઉંમર હોવી જોઈએ અને વેકન્સી ટોટલ 32,000 જેટલી વિદ્યાર્થી મિત્રો વેકન્સી છે. હવે આ બધી જે કીધું છે કે કઈ રીતના એક્ઝામ લેવાશે અને કેમ લેવાશે, તો એની નોટિફિકેશન વિદ્યાર્થી મિત્રો આવશે એટલે કે હું તમને આખો વિડીયો એનો સંપૂર્ણપણે બનાવીને તમને જણાવી દઈશ. હવે આપણે ફીમાં જોઈએ તો કે જે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ છે તેમણે 500 રૂપિયા ફી ભરવાની રહેશે અને જે ઓપન કેટેગરીના જે સિવાયના જેટલા સ્ટુડન્ટ છે તેમણે 250 રૂપિયા ફી ભરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. આભાર.